સ્વામી પરિવારના કુળદેવી અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી સમેરા માતાજીના મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રવિવારે હવન યજ્ઞ, ધ્વજારોહણ, મહાઆરતી અને સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે યજમાન પદનો લાહવો ભાવિનભાઈ સ્વામી અને તેમના ધર્મપત્ની રેખાબેન સહિતના પરિવારજનોએ લઈ ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક પ્રસંગે સમાજના આગેવાન, દાતા અને ગુજરાત પ્રજાપતિ સમાજના નવનિયુક્ત ઉપપ્રમુખ ભરતભાઈ ગિરધરલાલ પ્રજાપતિ, વૃંદાવન આર્કેડના માલિક નવનીતભાઈ ડાયાલાલ કોન્ટ્રાક્ટર, હસમુખભાઈ કોન્ટ્રાક્ટર, સુરેશભાઈ પ્રજાપતિ, રમેશભાઈ બેંકર, પ્રેમિલાબેન મહેશભાઈ સ્વામી, ચેતનાબેન વિવેકભાઈ, ચંદ્રેશભાઈ સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેરા માતાજી મંદિરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આ ધાર્મિક પ્રસંગે મંદિર પરિસરના નિર્માણમાં સહયોગી બનેલા દાતા પરિવાર અને સમાજ આગેવાનનું સ્વામી પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામી, યશપાલભાઈ સ્વામી, ખન્નાભાઈ, વિજયભાઈ, મહેશભાઈ, કનુભાઈ સહિત શ્રી સમેરા માતાજી મંદિરના પૂજારી નીતિનભાઈ દ્વારા બુકે શાલથી સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરી આ ધાર્મિક પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.